અમદાવાદ કોર્પોરેશનની આવાસ યોજનામાં પુનઃ ગેરરીતિ ઝડપાઈ છે। તાવડીપુરા અને આંબાવાડીના આવાસોમાં ગેરરીતિ ઝડપાઈ છે। તૈયાર થયેલા આવાસોમાં ગેરકાયદે ઘૂસેલા શખ્સો ઝડપાયા છે। હાઉસિંગ કમિટી ચેરમેનની તપાસમાં સામે આવી છે માહિતી। 4 આવાસોમાં ગેરકાયદે ઘૂસનારા શખ્સોને બહાર કઢાયા હતા। તમામ શખ્સોને બહાર કાઢીને આવાસ સીલ કરાયા હતા। સીલ કરવા છતાં બીજા દિવસે શખ્સોએ પુનઃ પ્રવેશ કર્યો છે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવેલી છે। તૈયાર થયેલા આવાસોમાં ગેરકાયદે ઘૂસેલા શખ્સો ઝડપાયા છે। અર્પણ જોડાયા છે। અર્પણ, જે રીતે શખ્સો ઝડપાયા છે, શું આમાં કાર્યવાહી થશે? શું જાણકારી? જેના ગંભીર બાબત એ છે કે લગભગ 10 દિવસ પહેલા પણ એએમસીના આવ્યા આવાસ કે જે ફાળવાયા ન હોય પરંતુ બનીને તૈયાર છે તેવામાં ગેરકાયદેસર લોકો ઘૂસી ગયા હતા અને તંત્રએ તેની કોઈ તકેદારી લીધી નથી। ચૂંટાયેલા પ્રતિનિધિએ ફરિયાદ કરતા મામલો ધ્યાને આવ્યો હતો। આવો જ કિસ્સો ફરી એકવાર હવે જ્યારે વિવિધ કમિટીઓના ચેરમેન નિમાઈ ગયા છે તો હાઉસિંગ કમિટીના જે ચેરમેન છે દર્શન શાહ, તેમના ધ્યાનમાં આવ્યું હતું કે તાવડીપુરા અને આંબાવાડી વિસ્તારમાં કે જે એએમસીના આવાસો તૈયાર થઈને પડ્યા છે પરંતુ ફાળવવામાં નથી આવ્યા તેવા બંધ આવાસોમાં કેટલાક લોકો ગેરકાયદેસર ઘૂસી ગયા છે। એટલે આ બાબત ધ્યાને આવ્યા બાદ તેમને ત્યાંથી ખાલી પણ કરાવાયા હતા અને આવાસો સીલ પણ કરી દેવાયા હતા। તેમ છતાં પણ બીજા દિવસે આ સીલ તોડીને આ જ શખ્સો ફરીથી આ આવાસોમાં ઘૂસી ગયા હોવાનું ફરીથી ચેરમેનના ધ્યાને આવ્યું। એટલે હવે રાજકીય આદેશ આપી અને અધિકારીઓને આવા લોકો સામે પોલીસ ફરિયાદ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। પરંતુ જોવાનું એ રહે છે કે આ આદેશનું પાલન અધિકારીઓ કેટલા કરે છે, કારણ કે ભૂતકાળમાં પણ આવા આદેશ આપવામાં આવ્યા હતા પરંતુ પોલીસ ફરિયાદ કરવાની કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી। બિલકુલ, આભાર અર્પણ। તો આપ જોઈ રહ્યા છો કે તાવડીપુરા અને જે વિસ્તાર જે છે ત્યાં એએમસીની આવાસ સુવિધામાં પુનઃ ગેરરીતિ ઝડપાઈ છે।